માનવ ગરિમાના એપ્લિકેશન ફોર્મ શરૂ થઈ ચૂક્યા છે અને આ એપ્લિકેશન ફોર્મ માટે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કાર્ડ છે, ડોક્યુમેન્ટ્સ છે, તે છે ઈ શ્રમ કાર્ડ. ઈ શ્રમ કાર્ડ કેવી રીતે કાઢવું, ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ તમે કાઢી શકો છો. આના માટે આ વિડીયોને સંપૂર્ણપણે જરૂરથી જુઓ. જય હિન્દ, જય ભારત. ઈ શ્રમ કાર્ડ એ શું છે, સૌથી પહેલાં આપણે એ જાણીએ. તો ઈ શ્રમ કાર્ડ એ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા એક રાષ્ટ્રીય ડેટાબેઝ છે. આ કાર્ડ ઓનલાઈન મેળવવા માટે તમારી પાસે આધાર કાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર અને બેંક ખાતાની વિગત હોવી જરૂરી છે. હવે એપ્લિકેશન તમે ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ કેવી રીતે કરશો તેના વિશે વાત કરીએ. તો સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈને ઈ શ્રમ કાર્ડ લખવાનું છે, એટલે આ રીતની વેબસાઇટ આવશે. અહીંયા તમારે ફર્સ્ટ લિંક ઉપર ક્લિક કરી લેવાનું છે, એટલે આપણી સામે આ રીતનું પેજ આવી ગયું છે. હવે અહીંયા તમારે ગો ટુ મેન પેજ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમે ભાષા પર ચેન્જ કરી શકો છો, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી. આપણે અહીંયા ગો ટુ મેન પેજ ઉપર ક્લિક કરીશું. હવે આપણી સામે બીજું પેજ આવી જશે. અહીંયા તમને બે ઓપ્શન જોવા મળી રહેશે. ફર્સ્ટ છે વન સ્ટોપ સોલ્યુશન, રજિસ્ટર ઓન ઈ શ્રમ કાર્ડ. જો તમારે નવું રજિસ્ટ્રેશન કરવાનું છે ઈ શ્રમ કાર્ડ, તો તમારે અહીંયા રજિસ્ટ્રેશન ઓન ઈ શ્રમ કાર્ડ ઉપર ક્લિક કરવાનું છે અને તમારે લોગિનવાળું પણ ઓપ્શન જોવા મળી રહેશે. જો અગાઉ કોઈને પણ ઈ શ્રમ કાર્ડ કાઢ્યું હોય અને તે ભૂલી ગયા હોય, તેમની પાસે ન હોય, ખોવાઈ ગયું હોય, તો તમે લોગિન ઉપર ક્લિક કરીને તમારો જે પણ મોબાઈલ નંબર કે આધાર કાર્ડ નંબર એડ કરીને તમે જે પણ ઈ શ્રમ કાર્ડ છે તે તમે ડાઉનલોડ કરી શકો છો. સેકન્ડ છે પ્લેટફોર્મ વર્કર માટે. આપણે ફર્સ્ટ જે ઓપ્શન છે રજિસ્ટર ઓન ઈ શ્રમ કાર્ડ, ત્યાં આપણે ક્લિક કરીશું. ઈ શ્રમ કાર્ડ માટે આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર ચાલુ હોવો ખૂબ જ જરૂરી છે અને બેંકની ડિટેલ તમારે જોઈશે. હવે આપણે ફર્સ્ટ જે આધાર કાર્ડ નંબર સાથે લિંક છે મોબાઈલ નંબર, તે અહીંયા એડ કરીશું. ત્યારબાદ કેપ્ચા કોડ એડ કરીશું. ત્યારબાદ તમારે અહીંયા વિગત જણાવે છે તમારી, કે તમે જે પણ તમારે અહીંયા પીએફ આવે છે કે નહીં, તમારે ઈસીએસ કપાય છે કે નહીં, તે અહીંયા યસ અને નો ઉપર ક્લિક કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે. એટલે તમારી સામે એક ઓટીપી આવશે. ઓટીપી તમે એડ કરશો એટલે તમારે ડાયરેક્ટ જે પણ એપ્લિકેશન ફોર્મ છે ત્યાં તમે અહીંયા વેરીફાઈ થઈ જશો અને લોગિન થઈ જશો. ફર્સ્ટ અહીંયા આધાર કાર્ડ મુજબ જે પણ ડેટા અહીંયા ફેચ થાય છે તે આવી જશે. તમારો ફોટો આવી જશે, તમારું નામ અહીંયા આવી જશે, આધાર કાર્ડ મુજબ તમારી એજ આવી જશે, તમે જે પણ જેન્ડર છે તે અહીંયા આવી જશે. એટલે કે આધાર કાર્ડ મુજબ તમારે અહીંયા જે પણ માહિતી છે તે આવી જશે. ત્યારબાદ આપણે તેને અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. કન્ટિન્યુ ફોર ઈ શ્રમ કાર્ડ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ તમારે અહીંયા તમારી પર્સનલ ડિટેલ્સ ફિલઅપ કરવાની રહેશે. મોબાઈલ નંબર તો તમારો આવી જ જશે બાય ડિફોલ્ટ. ઇમરજન્સી મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે. જ્યાં પણ રેડ જે ફૂંદડી દેખાય છે તે ફરજિયાત અહીંયા તમારી ડિટેલ્સ ફિલઅપ કરવાની છે. ઈમેલ એડ્રેસ એડ કરવાનો છે. તમારું મેરિટલ સ્ટેટસ એડ કરવાનું છે. મધર નેમ, ફાધર નેમ, સોશિયલ કેટેગરી તમારે જે પણ લાગુ પડતી હોય તમારી કાસ્ટ, તે તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ તમારું અહીંયા બ્લડ ગ્રુપ જો તમને ખ્યાલ હોય તો લખવાનું છે. આટલી ડિટેલ્સ તમારે ફિલઅપ કરી લેવાની છે. ત્યારબાદ તમારી જે પણ નોમિની ડિટેલ્સ તમારે જેને નોમિની બનાવવા હોય તેમનું નામ અને તેમની જે ડિટેલ્સ છે તે તમારે ફિલઅપ કરવાની છે. નોમિની ડિટેલ્સમાં નામ, જે પણ વ્યક્તિ છે તે, તેમની સાથે તમારું શું રિલેશન છે તે પણ અહીંયા તમારે એડ કરવાનું છે. તેમનો મોબાઈલ નંબર એડ કરવાનું છે. આટલું કરીને તમારે સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે. ઈ શ્રમ કાઢવું ખૂબ જ આસાની છે. ફક્ત 5 મિનિટમાં તમે ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ બનાવી શકો છો. એટલે તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. તમને કોઈ પણ જાતનો પ્રશ્ન જણાય અથવા પ્રોબ્લેમ આવે એપ્લિકેશન ફોર્મ પર, તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. હવે આપણે અહીંયા રેસિડેન્સી, તમારી જે પણ એડ્રેસ છે એ બધું તમારે અહીંયા ફિલઅપ કરવાનું છે. તમારું પરમેનન્ટ એડ્રેસ તમારે ફિલઅપ કરવાનું છે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે તમારી એજ્યુકેશન ડિટેલ્સ ફિલઅપ કરવાની છે. જે તમારું સર્ટિફિકેટ છે ફરજિયાત નથી અપલોડ કરવું, એટલે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. ફક્ત તમે કેટલું ભણેલા છો તે અહીંયા તમારે ફિલઅપ કરીને તમારે સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. માહિતી ઉપયોગી લાગે, પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરજો. અમારી ચેનલ પર જો તમે નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. અને અમારા ઇન્સ્ટાગ્રામ આઈડી, ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં. ત્યારબાદ અહીંયા તમારું જે પણ ઓક્યુપેશન છે, એટલે કે તમારે જેને રિલેટિવ્સ તમે કામ કરો છો તેની અહીંયા ડિટેલ્સ તમારે ફિલઅપ કરવાની છે. અહીંયા અલગ અલગ કોડ આપેલા હોય છે, સિલાઈ મશીનના કે પછી તમે કોઈ વર્કર છો એ રીતે. તો તે કેવી રીતે તમારે અહીંયા શોધવું તેના માટે પણ અહીંયા તમને સાઈડમાં પીડીએફ આપેલી છે, તેના પર ક્લિક કરશો એટલે તમને જણાવશે કે જે પણ કોઈ કડિયા કામ કરતું હોય કે કોઈ સિલાઈ મશીનનું કામ, તે કઈ રીતે અહીંયા ઓળખાય છે તે પણ તમારે સિલેક્ટ કરીને અહીંયા લખી લેવાનું છે. ઓક્યુપેશનમાં લખવાનું છે પ્રાઇમરી ઓક્યુપેશન છે, સેકન્ડરી કોઈ તમે જોબ કરતા હો, એ બધી ડિટેલ્સ તમારી અહીંયા લખવાની છે. તમારા કામના રિલેટિવ્સ તમારે ડિટેલ્સ ફિલઅપ કરવાની છે.
ત્યારબાદ આપણે અહીંયા બેંક ડિટેલ્સ ફિલઅપ કરવાની છે. બેંક ડિટેલ્સ ખૂબ જ ધ્યાનપૂર્વક તમારે ફિલઅપ કરવાની છે. ઈ શ્રમ કાર્ડ હોય અને તમે કોઈ જો વર્કર છો અને તમને કોઈ આકસ્મિક રીતે કંઈ થાય છે તો તેમને પૈસા પણ મળે છે. એટલે તમારે બેંક ડિટેલ્સ ખૂબ જ ધ્યાનપૂર્વક તમારે અહીંયા ફિલઅપ કરવાની છે. ઈ શ્રમ કાર્ડ માનવ કલ્યાણ યોજનાના એપ્લિકેશન ફોર્મ માટે ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે, ફરજિયાત છે. તેઓ જ આ માનવ યોજનાનું ફોર્મ છે તે ભરી શકે છે. અહીંયા આપણે ખૂબ જ ધ્યાનપૂર્વક બેંક ડિટેલ્સ ફિલઅપ કરી લઈશું. ત્યારબાદ આપણે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું એક પ્રિવ્યૂ આવશે તમારું એપ્લિકેશન ફોર્મનું. તમારી ડિટેલ્સ ચેક કરી લેવાની છે. જો કોઈ ભૂલ હોય તો એડિટ ઉપર જઈને એડિટ કરી શકો છો અને સંપૂર્ણપણે તમારે ક્લિયર હોય તો તમારે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું તમારું ઈ શ્રમ કાર્ડ રેડી થઈને આવી જશે. અહીંયા કોઈ જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જરૂર નથી, ફક્ત અને ફક્ત તમારે માહિતી આપવાની છે. અને સાઈડમાં તમે જોઈ શકો છો ગ્રીન કલરમાં ડાઉનલોડ યોર ઈ શ્રમ કાર્ડ, ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે મોબાઈલમાં જે PDF છે તે અહીંયા ડાઉનલોડ થઈને આવી જશે. એટલે આ રીતે તમે ઘરે બેઠા ફક્ત 5 મિનિટમાં તમારું ઈ શ્રમ કાર્ડ કાઢી શકો છો. એપ્લિકેશન કરવામાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. માનવ કલ્યાણ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ તમે ઘરે બેઠા જાતે ભરી શકો છો. ઈ શ્રમ કાર્ડ તમે જાતે બનાવી શકો છો. ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.